હર હર મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? મજામાં જ છો. તો આજના વ્લોગમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે આપણે સવારે નાહી ધોઈને તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ આપણી વાડી તરફ. આપણી વાડીએ થોડું કામ છે. શું કામ છે એ તમને ના જઈને બતાવું, તો વ્લોગમાં ચેક સુધી બન્યા રહેજો. આપણે જો આપણી વાડીના સીંડે છે પોગી ગયા છીએ, તો હવે આપણે અંદર જઈએ. હા તો મિત્રો, આપણે ફાઇનલી વાડીમાં પગી ગયા છીએ. તો વાડીમાં જે આપણે લાઈન પાથરેલી છે એટલે આપણે મોટર ચાલુ છે. જો લાઈન પાથરેલી છે, સિંગમાં છે અત્યારે પાણી શરૂ છે મિત્રો. જો જો પાણી છે અહીંયા તૂટલી છે, તો અત્યારે જે સિંગમાં છે પાણી શરૂ છે. હા તો મિત્રો, આપણે વાડીએ શું કામ આવ્યા છે એ તમને બતાવી દઉં. તો આપણે વાડીએ આવ્યા છે, થોડાક આપણે ફૂલ છોડ છે અને ઝાડવા છે, ફળફળાદીના અને ફૂલ, એવું બધું આપણે ઘરેથી અને રસ્તા મળ્યું એ થોડુંક આપણે લાવ્યા છે અને એ આપણે અહીંયા રોપવાનું છે. તો તમને બતાવું પહેલાં શું લાવેલો છે. તો આ છે ચકલી ફૂલ. જે ચકલી ફૂલ છે આપણે લેવા છે. આમાં સરસ મજાના ગુલાબી ફૂલ આવવાના છે. તો આ થોડાક 3 થી 4 રોપા છે. આ ચકલી ફૂલ હું લાવ્યો છું. બીજું લાવ્યો છું આ બપોરિયા. ઘણા લોકોને બપોરિયા કે ઘણા લોકોને નખફૂલી છે. તો નખફૂલી થોડોક લાવ્યો છું. આ છે રસ્તામાંથી કરેણ, લાલ ફૂલ આવે છે આમાં કરેણ, તો એ કરેણ લાવ્યો છું. કરેણનો તો આપણે દાંડલો વાવશું એટલે ઉગી જશે, રોપો છે નહીં, ડાળ કાપીને લાવ્યા છે. આ પણ કરેણ જ છે. આ 2 કરેણ છે અને આ છે સીતાફળી. 3 સીતાફળી લાવેલો છે. તો આપણે આ સીતાફળી, આ બપોરિયા, આ કરેણ અને આ ચકલી ફૂલ, આ સારી વસ્તુ છે એ આપણે અત્યારે વાડીએ રોપવાની છે. અહીંયા આપણે રોપવાનું છે. અહીં તમે જુઓ પણ સારું છે નહીં, તો આપણે સાથે આપણું હથિયાર પણ લેવા છે. આ છે આપણું હથિયાર. તો હથિયારથી પહેલાં આપણે બધું સાફ કરી લેવાનું છે. હા તો આપણે હવે વાડીએ ચા બની ગઈ છે, તો ચા પી આવી. આપણે જે ઝાડવા વાવવાનું છે ત્યાં આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. આ બધામાં છે એટલે આપણે સાફ સફાઈ કરેલી છે. તો આપણે ખાડો થઈ ગયો છે. હવે સીતાફળી છે, વાવી દઈ. ચકલી ફૂલ છે, આપણે ખાડો ગાળીને વાવી દઈએ. હવે આપણે આ કરેણ છે, કરેણને વાવી દઈએ. ફાઇનલી આપણા જે ફૂલ છોડ છે એ બધા વવાઈ ગયા છે, તો તમને બતાવું. આપણે મિત્રો ઝાડવા તો વાવ્યા, પાણી વગર થોડા મોટા થાય, તો થોડું આપણે પાણી એને પાઈ દઈએ. પહેલાં આપણે નખફૂલીને છે થોડું પાણી છે એ પાઈ દઈએ. ઝાડવા થઈ જાય તો સારું. સાવ સંભાળ તો આપણે રાખી છીએ. તો ફાઇનલી મિત્રો, આપણે ઝાડવાનું રોપવાનું છે. નાનકડો એવો બગીચો છે આપણો તૈયાર થઈ ગયો છે. સરસ મજાના જે ફૂલ છે આંબાની હેઠે એ ખીલી ઉઠ્યા છે. હા તો મિત્રો, આપણે જે વાડીએ ફૂલ છોડ વાવવાનું એવું બધું કામ છે એ અહીંયા
પૂરું થાય છે. તો હવે આપણે ઘરે આવી ગયા. તો ઘરે આવીને જોઈએ તો ચા બની ગઈ હતી. તો અમે મારા વાટકામાં સ્પેશિયલ વાટકામાં ચા લઈ લીધી અને ચાની 2 ચા ચૂસકી હતી એ મારી લીધી. અને આપણે તો ચાના હેડ બંધાણી છે. તો ચા વિના મારે ન હાલે. ગમે ત્યારે મને ચા આપો, ચા જોવે અને જોવે. હા, તો આપણે દુકાન જાવી છે, સાબુ ને એવું બધી વસ્તુ લેવા જાવી છે. તો હું જાઉં છું. તો આપણે 2 સાબુ લઈ આવ્યા છે દુકાનેથી. હવે ઘરે જાય છે. તો હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. તો મેં દીવાબત્તી કરી લીધી અને ભગવાનના આશીર્વાદ પણ લઈ લીધા. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો આજે સાંજના જમવામાં કંઈક આવું બધું હતું. તો ચાલો મિત્રો, હું જમી લઉં. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો વ્લોગ કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરજો. આવજો, ટાટા, બાય બાય, થેન્ક યુ.